શું આ વખતે મેદાન મારવાની તૈયારી કોંગ્રેસે કરી લીધી છે અત્યારથી? 2027નું ઇલેક્શન અમે જીતવાના છે, એની તૈયારીના ભાગરૂપે હું સમજુ છું કે આજે આ અધિવેશન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાથે અત્યારે ગયેલા છે એ લગ્નના ઘોડાઓ હતા, હવે રેસના ઘોડાઓ રહેલા છે અત્યારે કોંગ્રેસ પાસે જ છે. ગુજરાતની 6.5 કરોડની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીના મળવાના છે અને આ 27ના અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે. ગુજરાત કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે છે અને જેમાં CWCની બેઠક બાદ AICCની બેઠક અત્યારે ચાલુ છે. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિત રાહુલ ગાંધીએ નિવેદનો આપ્યા છે. મારી સાથે અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે. સીધી વાત તેમની સાથે કરીએ. ઇમરાનભાઈ, 2027ની તૈયારી અત્યારથી શરૂ કરી છે કોંગ્રેસે. શું આ વખતે મેદાન મારવાની તૈયારી કોંગ્રેસે કરી લીધી છે અત્યારથી? સૌથી પહેલાં તો અમારા સન્માનીય નેતાઓએ જ્યારે ગુજરાતના અંદર જ્યારે આજનો દિવસ 8 અને 9 એપ્રિલનો દિવસ નક્કી કર્યો, ત્યારથી નક્કી જ હતું કે ગુજરાતના અંદર આવનારા 2027ના અંદર જે વિધાનસભાના ઇલેક્શન થવાના છે તેના અંદર એક અમે ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે કે જ્યારે લોકસભાના અંદર રાહુલજીએ કીધું હતું કે 2027નું ઇલેક્શન અમે જીતવાના છે, એની તૈયારીના ભાગરૂપે હું સમજુ છું કે આજે આ અધિવેશન થઈ રહ્યું છે. અધિવેશનના અંદર સમગ્ર ભારત દેશમાંથી કોંગ્રેસના અગ્રણી નેતાઓ, ડેલિગેટ્સ, કાર્યકરો બધા જ આવ્યા છે. એક મેસેજ આપવા માટે આવ્યા છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે એક વિકલ્પ તરીકે જ્યારે 30 વર્ષના અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે, જે એમના ખોટા કામોના હિસાબે આજે સામાન્ય લોક અને સામાન્ય પ્રજા પણ પરેશાન છે, ત્યારે લોકોને ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જ્યારે રાહુલ ગાંધી આ નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની ગરીબો માટેની સરકાર બને તેના માટેના પ્રયાસના ભાગરૂપે આજે રિવર તટ પર આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ખૂબ લોકોમાં ઉત્સાહ છે, મોટા તમામ નેતાઓ આવેલા છે, સામાન્ય કાર્યકર બે આવેલો છે અને દરેકને એક જ છે કે 27ના અંદર ગુજરાતના અંદર સરકાર બને, ગરીબો માટેની સરકાર બને અને સામાન્ય લોકો જે આજે પરેશાન છે, યુવાનો બેકાર છે, મોંઘવારી છે, બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેના સામે આ એક જ વિકલ્પ છે જે કોંગ્રેસ પાર્ટી આપી શકે છે. 2027માં ઇમરાન ખેડાવાલા રાહુલ ગાંધીને કઈ જગ્યાએ જોઈ રહ્યા છે? 2027ના અંદર જે પ્રમાણે અમે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે, અમારો ટાર્ગેટ અમારો સમાજ જે છે અત્યારે કે જે તમામ લોકોનો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ સમાજના લોકો આજે રાહુલ ગાંધી પર એક નજર રાખીને બેઠા છે કે એ રાહુલજી આજે દેશનું નેતૃત્વ કરે. ગુજરાતના અંદર 2027માં કોંગ્રેસની સત્તા આવે અને જ્યારે 27 પછી જ્યારે લોકસભાના ઇલેક્શન થાય ત્યારે હું સમજુ છું કે દેશના અંદર જે જગ્યાએ આજે એમની જરૂર છે, દેશને એમની જરૂર છે, એ પ્રમાણે હું ચોક્કસ અને ભરોસો અને વિશ્વાસ છે કે ચોક્કસ આવનારા દિવસોના અંદર રાહુલજી જે પ્રજાના અને લોકોના ગરીબોના નેતા બનીને બહાર ઉભરી રહ્યા છે તે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી જે છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ચાલે છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા, આ લગ્નના ઘોડા અને રેસના ઘોડાની આખી વ્યાખ્યા શું છે? હવે કેટલા લિસ્ટ બાકી છે હજી લગ્નના? ભારતીય જનતા પાર્ટીના સાથે અત્યારે ગયેલા છે એ લગ્નના ઘોડાઓ હતા, હવે રેસના ઘોડાઓ રહેલા છે અત્યારે કોંગ્રેસ પાસે જ છે. અત્યાર સુધી અમારા પાસે હતા, અમારા પાસે બંને ટાઈપના ઘોડાઓ હતા, પણ રાહુલજીએ ખાસ એના પર એને જોયું કે ભાઈ લગ્નના ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે. હવે જે લગ્નના ઘોડા છે અત્યારે થનગની રહ્યા છે ગુજરાત મંત્રીમંડળમાં સ્થાન લેવા માટે, એટલે એ જતા રહ્યા છે ત્યાં અને એ લોકોએ ઈચ્છા એવી છે કે અમે સરકાર બનાવીએ તો સરકારના અંદર એમને સ્થાન મળે, એ માટેના અમારા પાર્ટીમાંથી જે ગયેલા છે અને જે આજે બીજેપી સાથે જોડાયેલા છે, હું સમજુ છું કે એમને લગ્નના ઘોડા હતા, હવે એમના અત્યારે અમારા પાસે છે એ રેસના ઘોડા છે. હવે હજુ કોઈ વધ્યું તો નથી ને એવા લગ્નના ઘોડા? કેમ કે રાહુલજી એવું કહીને ગયા હતા 1 મહિના પહેલા, તમને પણ ખ્યાલ છે અમદાવાદની અંદર એક બેઠક હતી એમાં કે 2 લોકોને ઊભા રાખ્યા હતા કે આ બેમાંથી એક કોંગ્રેસ માટે લડે છે અને પાછળના બારણે ભાજપને મદદ કરે છે. તમારી વાત બિલકુલ સાચી છે. એ બધી જ માહિતી હું સમજુ છું કે અમારા નેતાને ધ્યાન પર આવી છે અને જે પ્રમાણે એ અત્યારે મહેનત કરી રહ્યા છે, આખી એમની ટીમ મહેનત કરી રહી છે. આજે મકસદ એ જ છે, લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ જે 30 વર્ષમાં અમે નથી કરી શક્યા, ચોક્કસ અમારાથી કંઈ ભૂલો બી થઈ હોય, લોકો અમારાથી દૂર બી થઈ ગયા હોય, પરંતુ સમજુ છું કે હવે આવનારા દિવસોના અંદર જ્યારે ટાર્ગેટ સાથે અમે ચાલી રહ્યા છીએ ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે, ભરોસો છે કે રાહુલજીના નેતૃત્વમાં આજે ગુજરાતના અંદર
અને ખડગેજીના નેતૃત્વમાં, સોનિયાજીના નેતૃત્વમાં જે આજે અધિવેશન થઈ રહ્યું છે એ મેસેજ જ આપવા માટે થઈ રહ્યું છે કે 27ની તૈયારીઓ છે અમારી. 27ના અંદર જે પ્રમાણે જે આપને કહી દઉં કે ગુજરાતના અંદર સામાન્ય લોકો સામાન્ય પરેશાન છે, સામાન્ય ગરીબ લોકો બહુ ગરીબ થઈ રહ્યા છે. પૈસા આપો તો કામ થાય, ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે, નકલીનું મોટું તમે જુઓ અત્યારે તો હવે નકલી એટલું બધું નકલી ચાલી ગયું છે. એટલે હવે લોકો બધી આમાંથી ત્રાસી ગયા છે. તો હું સમજુ છું કે આવનારા દિવસોના અંદર એક વિકલ્પ કોંગ્રેસ પાર્ટીનો છે. લોકોના પાસે લોકોના આશીર્વાદ મળશે, ગુજરાતના લોકોનો આશીર્વાદ મળશે, ગુજરાતની 6.5 કરોડની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળવાના છે અને આ 27ના અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે. સંઘર્ષ કેટલો ઇમરાન ખેડાવાલા આગામી સમયની અંદર 2027ની અંદર કેટલો સંઘર્ષ કરશે? 2017માં જે કર્યો હતો એ જ કરશે કે એની કરતાં વધારે? નહીં, અમારા આ સંઘર્ષ સાથે જ અમે અત્યારે ઇલેક્શન લડી રહ્યા છીએ. 2017ની વાત હતી ત્યારે અમારા પાસે 72 ધારાસભ્ય હતા. અત્યારે 2022ના ઇલેક્શન થયા તો વિધાનસભાના અંદર અમારી સંખ્યા ખૂબ ઓછી છે, 12ની સંખ્યા છે. ફક્ત કારણ શું? એનું કારણ શું? એમ 12ની સંખ્યા છે. એના અંદર અમારી જે ઇલેક્શન દરમિયાન 2022ના ઇલેક્શન દરમિયાન જે અમારા એલાયન્સ જોડે અમારે સેટલમેન્ટ નહીં થયું, જેના કારણે અમે 50 સીટો અમારે હારી ગયા છે. પરંતુ અમારું જે કાર્યકરોનું મનોબળ છે ખૂબ મજબૂત છે. એવું છે નહીં અમને અત્યારે કે ભાઈ અમે 12 જણા જ છે તો 12 જણા જે ઓછા પડે છે. અમે 12 જણા પણ વિધાનસભાના અંદર જે બી પ્રજાના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, મોંઘવારીના પ્રશ્નો છે, દરેક પ્રશ્ન પર અમે અમારી વાત મૂકીએ છીએ. અને આવનારા દિવસોમાં એટલી તૈયારી કરી રહ્યા છીએ અમે કે આવનારા દિવસોના અંદર અમે સારું લોકોના અંદર જઈને જે લોકોની જે સમસ્યાઓ અમે જાણી અને લોકોને કામ કરીએ એટલા માટેની તૈયારી છે. અધિવેશનનું મુખ્ય રૂપ પણ એ જ છે. અને જ્યારે ગુજરાતના અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિના અંદર આ જ્યારે અધિવેશન થતું હોય ત્યારે ગુજરાતના અંદરથી જ આ બધું અત્યાર સુધી જે આંદોલનો થયા છે ગુજરાતમાંથી થયા હતા. જ્યારે અંગ્રેજોના આંદોલન શરૂ થયા ત્યારે બી ગુજરાતમાંથી થયા હતા. મહાત્મા ગાંધીએ દાંડીથી શરૂઆત કરી. તો આજે જે પ્રમાણે આ ગુજરાતના અંદર જે પ્રમાણે 30 વર્ષથી જે સત્તા પર બેઠેલા લોકો છે તેને ઉખાડી ફેંકવાનું કામ આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજા કરશે. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ઇમરાન ખેડાવાલા હતા આપણી સાથે, એમની સાથે વાતચીત કરી. લગ્નના અને રેસના ઘોડાની એમને સારી એવી વ્યાખ્યા પણ આપી કે હવે જે વધ્યા છે એ માત્ર રેસના ઘોડા છે. લગ્નના ઘોડા જે હતા એ જતા રહ્યા છે અને ટૂંક સમયની અંદર જો વાત કરવામાં આવે તો 2027 માટેની લડાઈ એ ગુજરાત કોંગ્રેસ લડવા માટેની તૈયારી કરી રહ્યું છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.